Hi guys. Hi guys, welcome back to my channel. Like કરો, share કરો, subscribe. અમારા જે ખાસ રિલેટિવ છે એ બહાર ઝાડુ કાઢતા હતા અને જમવાનું પણ એ લઈ આવ્યા હતા, કેમ કે આજે અમે પોઈ હતા તો જમવાનું નહોતું બનાવ્યું, તો પછી બધા સાથે જમ્યા. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે હું દૂધ લેવા જાઉં છું અને બ્લોગ ચાલુ કર્યો. ગુડ મોર્નિંગ. જો સવારે સવારે ફાર્મ હાઉસનો નજારો. એટલું સરસનું હરિયાળી, મજા આવે એવું છે અત્યારે ફાર્મ હાઉસમાં. અંકલ દૂધ લઈને હવે ક્યારે આવશે? પપ્પા જઈ રહ્યા. મળી ગયું, દૂધ લઈ લીધું અંકલ પાસેથી અને હવે દૂધ લઈને જઈએ આપણે ઘરે. અહીંયા રોકી, ઉઠી ગયો તું દીકા? ઉઠી ગયો તું? અહીંયા આવતો રહે, અહીંયા ઉઠી ગયો દીકુ? ક્યારે ઉઠ્યો તું? સવારમાં દાદી અમને મળવા માટે પહોંચી ગયા હતા અને મમ્મીની તબિયત થોડીક ખરાબ હતી, એ માટે દાદી મમ્મી માટે દવા પણ લઈ આવ્યા અને મને પ્રસાદી આપતા હતા અને થોડો નાસ્તો પણ લઈ આવ્યા હતા દાદી. અને ત્યારબાદ મેં પપ્પા માટે ચા અને નાસ્તો તૈયાર કર્યો હતો, કેમ કે પપ્પાને દવા પીવાની હતી. ક્યાં જોવા હાટું રોકી? જો અહીંયા પાણી, અહીંયા ટાંકો ભરાય છે. પપ્પા ત્યાંથી મોટર ચાલુ કરે છે, ત્યાં જોઈવા હે. અરે પણ હવે પપ્પા ઉપાડે તો થાય. ફોન ભરાઈ ગયો મને. પણ ફોન ઉપાડે તો કર. હાલો પપ્પા બંધ કરો જલ્દી, ભરાઈ ગયો આખો ટાંકો. હું નાનીના ઘરે જોતી હતી ને તો મમ્મી છુપાઈને મારો વિડીયો ઉતારતા હતા અને અચાનકથી મારું ધ્યાન પડી ગયું. ગાઈઝ, અત્યારે હું જઈ રહી છું મારી નાનીમાના ઘરે, તો હવે ત્યાં જઈને મળીશ. જો મારી નાની સામ સાયકલ લઈને આવી. સાયકલ તો આવડી ગઈ સાયકલ. ના હવે એવી ન હોય ને કેટલા વર્ષથી. મમ્મી પપ્પા હાટું જમવાનું બનાવે છે. આજે ખેતરમાં જ ગલકા ઉતાર્યા હતા, ગલકાનું શાક કરી. પેલા બધા આમ ખાતા ને. મળવા આવ્યો મને મારો દીકો. કેમ છે? બ્લોગર બની ગયો તું? आर्यन हमने મળવા આવ્યો. मैं अभी भूरी दीदी के साथ मिलने आया हूँ. अभी मैं एक पटाखा फोड़ता हूँ. ओ भाई साहब, ये तो बहुत खतरनाक है. ओ ઉની શાયર હરગી જાયો. આર્યન, તમે ટુકડે કેટલાના ફટાકડા લીધા? કે તો ખરી કાક ટુકડાની વાત બધી. 15,000 માં તો ફટાકા ફોડ્યા, 2 કોતરા ભર્યા છે. હજી છે? હે તું જ ફોડ કે જાનવીએ ફોડે? હું જ ફોડા. જાનવી નો ફોડે? કેમ? ગર્લ્સ લોગ આમ જઈ છોકરી ફોડે એમ ફોડા. આ બોયઝ લોગ કેમ કરે, ખાલી હાથમાં જ ફોડી નાખે. આ રુદ્રને આજે હાથમાં ફોડ્યો ને એમાં ભગી ગયો.
Hey, શાંતિ રાખ હાલે. Hi guys, welcome back to my channel. આ કાઈટ નથી. આને કેને હવે નીકળ તું જાગશું ચિપ્સ ને બનાવશું. જો હું છે ને આર્યન ના ઘરે રોકાવા જતી ને મહિનો દિવસ આવતી ખબર. આર્યન નાનો હતો તો આર્યન ને જાનુ ને એનું ચિપ્સ બનાવતી યાદ છે. ચિપ્સ કરતી અમે ત્રણેય જાણા બહુ મસ્તી કરતા કા. જાનુ ને ટિકટોક માં વિડિયો બનાવતા ને અને આર્યન ને હું વેલો હુવડાવી દેતી રાતે ને યાદ છે. એક મેમરી એટલી મસ્ત છે ને પણ હું કઈ નહીં શકું. આર્યન ની છે એ જાનુ ને મને જ ખબર છે. અને હું વ્લોગ કરું છું ને તો મારા વ્લોગ આર્યન ને બહુ જ ગમે છે એટલે મારું જોઈ અને આર્યન હોત ને વ્લોગિંગ ચાલુ કરી છે. કેમ આર્યન? સિંગ ને તાપમાં નાખી અને આ બનાવી હતી તો બહુ સરસ સ્વાદ હતો. તો અમે બધા લોકો જોડે બેસી અને વાતો કરતા હતા અને સિંગ ખાતા હતા. અને ત્યારબાદ મામા મમ્મીને પણ લઈ આવ્યા. व्हाट्सअप गाइस, बैक टू माय चैनल। तो अभी हम लोग जा रहे हैं मेरी मामा ना घर। चलो अभी जाते हैं और अभी रोड दिखाऊंगा। इधर अभी बकरी आई थी तो चलो जाते हैं बिना टाइम पास। ये देखो हाय ये देखो मम्मी, इधर मम्मी है। देखो आर्यन और वो लोग 5 बजे चले जाने वाले थे पर हमने बोला नहीं रुक जाओ ना अच्छा लगेगा। और आर्यन की और मेरी जोड़ी बेस्ट है और तो अभी रुकने वाले हैं 11 बजे जाएंगे। और मेरी मम्मी भी आई अपने घर से और मासी रुक रही है और वो शांति मासी है वो भी आ रही है पोरबंदर से। तो अभी हम मचाएंगे। क्या बोलती पब्लिक? मचा डालने का। और अभी हम अपने मामा के घर जा रहे हैं। ये है मामा हाउस। तो अभी हम इधर जा रहे हैं आगे मिलते हैं। मामी हाई कर रही है। ये है मेरे मामा का घर। सब इसने खेत में उगाया है कुछ मालूम नहीं क्या है। આ મારા મામાના ઘરે ડોગી છે અને એનું નામ પણ સેમ રોકી જ રાખ્યું છે. मम्मी बादाम आप है हालारियन देखो ये मामी ने हमको बादाम दी है। अभी कितने सालों के बाद ये बादाम मैं देख रही हूँ खाने वाली हूँ आज। बादाम कैसी है? अच्छी है। से आप पीती हो चाय? हम पीते हैं चाय पीने से फायदा होता है? हमको अच्छी लगती है। देखो अच्छी लगती है ना, जरूरी नहीं है कि जो चीज अच्छी लगती અમે જે મામાના ઘરે બદામ ખાધી ને તમે ઝાડવું બતાવ્યું ને એ મામાના ઘરની બદામ હતી એની અમને આપી હોતન. નીચે લઈ લે. એની અમને આપી હોતન અને એટલી બદામ કેટલી મસ્ત અને મીઠી ખબર નહીં મેં કેટલા વર્ષે બદામ ખાધી. કેવી હતી? હજી ખાઈ છે. જો એ ખાઈ છે ને તો બદામની સુગંધ હજી આવે એમ એવી મસ્તની બદામ હતી. હવે આ ગામડાની જ વસ્તુ હોય સિટીમાં તો ક્યાંય એવી જોવા મળતું નથી એટલે ખાધી જ નથી. સિટીમાં તો બહુ સરસની બદામ હતી. અને આરતી હતી ને અમે લીધી હતી સુરત. પપ્પાએ અમારા માટે ઘરે વગાડવા માટે મગાવી હતી. તો મામાએ ને મામીએ સ્ટેટસમાં એ જોઈ તો એની મગાવી. તો પપ્પાએ ઓનલાઈન એના માટે મગાવી. બહુ સરસની આરતી હતી. અત્યારે લાઈટ મેં ધૂપ દીવા કરે ને તો લાઇટ વહી ગઈ હતી નકર અત્યારે હું તમને બતાવે. ટાટા. હવે જઈએ છીએ પાછા નાની માના ઘરે. પોગી ગયા નાની માન ઘરે જો.
આ બધા જોડે બેસીને મેં પણ ચાલુ કરી દીધી છે અત્યારે. અત્યારે મારા ફોનમાં 3:45 થયા અને હવે અમે લોકો સુવા જઈ રહ્યા છે.